એક લાલ પટ્ટી આવી શકે આ ચેનલનું નામ લખેલી અલખની આરાધના યુટ્યુબ ચેનલ અલખની આરાધના ઓછું ઉપર ટાઇટલમાં મૂકી દઈશ. કહી દેજો. નમસ્કાર દર્શક મિત્રો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તમારા મિત્ર, શુભેચ્છક, હિતચિંતક, હંમેશા કોઈને પણ નડવા કરતા જે સારા ગુણો છે એને અનુસરવું અને સૌનું ભલું ઈચ્છવું એ ભાવનાથી પ્રેરિત થઈને આજે હું મારી આ બીજી ચેનલ પ્રાપ્ત કરી રહ્યો છું. આ ચેનલનું નામ છે, યુટ્યુબ ચેનલનું નામ છે અલખની આરાધના, જે ઉપર જોઈ શકો છો. સિદ્ધપુર ના પવિત્ર ક્ષેત્ર જ્યાંથી સ્વર્ગ હાથમાં જ છેટું છે માં બાળપણ ગાળવું, શિક્ષા દીક્ષા લેવી એ કોઈ પુણ્યશાળીના નસીબમાં જ આવે છે. મારા નસીબમાં એ હતું. સિદ્ધપુરમાં 12મા ધોરણ સુધી અભ્યાસ કર્યો, બહાર નીકળ્યો, પેટીઓ રળ્યો. એને કઈ હું મોટી સિદ્ધિ ગણતો નથી. આહાર, નિંદ્રા, ભય, મૈથુન આ તો બધા પ્રાણીઓના કોમન સામાન્ય ગુણો છે. પણ ત્યાર પછી જનસેવામાં ઝુકાવ્યું. મનની મોજ આવીને સિદ્ધપુરની પ્રજાને યોગ્ય લાગ્યું ત્યાં સુધી એ ચિંતા કરી. હજુ પણ ગુજરાતના જાહેર જીવનના પ્રશ્નોમાંથી નીકળી નથી ગયો. જ્યાં કંઈ લાગશે કે કોઈ અન્યાય થાય છે અથવા અવાજ ઉઠાવવાની જરૂર છે ત્યાં પૂર્વ એમએલએ કાઉન્સિલના સિનિયર વાઇસ ચેરમેન તરીકે, પૂર્વ મંત્રી તરીકે, પૂર્વ ધારાસભ્ય તરીકે એ બધાને બાજુ પર મૂકીને એક સામાન્ય નાગરિક તરીકે ડોક્ટર જયનારાયણ વ્યાસ પીડિતોની સાથે ઉભા હશે. મારું વચન છે. તમે પ્રશ્ન થશે આ આજની ચેનલ, નવી ચેનલ કેમ? દોસ્તો, એક તો શ્રાવણ મહિનાએ મને આ કરવાની પ્રેરણા આપી. હું મારા મા બાપનું એકનું એક સંતાન. એમણે મને અને ખાસ કરીને મારી માએ મને શીખવાડ્યું કે જો બેટા, અમે તારા ખોટા મા બાપ છીએ, ખોવાઈ જઈશું. હંમેશા યાદ રાખજે કે તારા સાચા મા બાપ શિવ અને શક્તિ છે. એમના રક્ષણમાં રહીશ તો બ્રહ્માંડની કોઈ શક્તિ તારો વાળ વાંકો નહીં કરી શકે. હવે એમાં મેં સાંઈને ઉમેર્યા છે. શિવ, શક્તિ અને સાંઈ માં મારી શ્રદ્ધા કેન્દ્રિત કરી છે. એટલે શ્રાવણ મહિનો પસંદ કર્યો. શિવની આરાધનાનો મહિનો છે અને માત્ર શ્રાવણ મહિના પૂરતી નહીં, 12 મહિના આ ચેનલ પર કંઈક નું કંઈક ધર્મને લગતું આવતું રહેશે, ચારિત્રને લગતું આવતું રહેશે, સન્માર્ગે જવાની વાતો આવતી રહેશે. કોઈ એવા દાખલા જાણવામાં આવશે તો એ પણ આવતા રહેશે. તીર્થક્ષેત્રોના મહિમાઓ પણ આવતા રહેશે. ઘણું બધું આવશે. આ જેમત એટલા માટે કરું છું કે મારી પાસે છે જે કંઈ જ્ઞાન એ ધરતીના નાનામાં નાના કણ હોય ને એને અત્યંત સૂક્ષ્મ લાખોમાં, કરોડોમાં વિભાજિત કરો તો પણ એટલું જ્ઞાન મારી પાસે નથી.
જ્ઞાન કી કૈસી સીમા જ્ઞાની, ગાગર મેં સાગર કા પાની. ત્યારે શિવની ઉપાસનાનો મહિનો છે. આ આખો મહિનો શિવની આરાધનાની વાતો કરીશું, અધિકૃત વાતો કરીશું. મેં આના ઉપર પુસ્તક પણ લખ્યું છે. પ્રશ્ન શરૂ થાય છે આજની ચર્ચાની શરૂઆતથી. આમ તો અગાઉ ચર્ચા શરૂ થઈ જ ગઈ છે, એક હપ્તો આવી ગયો છે, પણ ફરી કહું છું, આ મારી બીજી ચેનલ છે, રિયલ ડિબેટ વાળી જે ચેનલ છે, જેના ઉપર દુનિયાભરની પંચાયત કૂટાય છે, સમાચારો આવે છે, સમાચારોનું વિશ્લેષણ થાય છે, નિષ્ણાતોના અભિપ્રાય આવે છે, દેશ અને દુનિયામાં બનતા બનાવની નોંધ લેવાય છે અને ખોટા હોય એમની ખબર પણ લેવાય છે. એ ચેનલ વધુ ને વધુ લોકપ્રિય બનીને ચાલી રહી છે. 20,000 કરતા વધારે રજીસ્ટ્રેશન 21,000 ને પહોંચવા થયા. ઇંગ્લેન્ડ, અમેરિકા, ઓસ્ટ્રેલિયામાં આ ચેનલ જોવાય છે. એ ચેનલ બહુ સરસ રીતે ચાલી રહી છે. સાચું હોય તે જ કહેવું, નિંદા કુથલીથી દૂર રહેવું, એ સિદ્ધાંતને વરીને આપણે ચાલીએ છીએ. તમે જો એ ચેનલ પર યુટ્યુબમાં રજીસ્ટર ના હો તો રિયલ ડિબેટ પર રજીસ્ટર કરાવી લેજો. એક પૈસો નથી. તમારા દોસ્તારોમાં શેર કરજો, બધાને કહેજો. આ ચર્ચા શરૂ કરતા પહેલો પ્રશ્ન મનમાં આવે છે કે શિવ ઉપાસનાની વાત તો લઈને તમે જયનારાયણ વ્યાસ બેઠા છો, પણ શિવની ઉપાસના કયા સ્વરૂપે કરવી? સાકાર સ્વરૂપે, નિરાકાર સ્વરૂપે? એની વાત કોને? તો નરસિંહ મહેતાની એક કવિતા મને યાદ આવી. એ આ પ્રશ્નનો જવાબ આપે છે. નરસિંહ મહેતા અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ શીર્ષક હેઠળ લખાયેલા રચનામાં કહે છે કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જુજવે રૂપ અનંત ભાસે, દેહમાં દેવ તું, દેહમાં દેવ તું. આપણી અંદર જ છે દેવ, આપણી અંદર જ શૈતાન છે. નામે ભગવાન હું, નામે શૈતાન હું, અરે દુનિયા જો ચાહે સમझे मैं तो इंसान हूं. थोड़ी भलाई भी, थोड़ी बुराई भी, थोड़ा सा मैल दिल में, थोड़ी सफाई भी, थोड़ा सा नेक हूं, थोड़ा बेईमान हूं, अरे दुनिया जो चाहे समझे मैं तो इंसान हूं, अरे दुनिया जो चाहे समझे मैं तो इंसान हूं. મહેતાજી આ જ વાત કરે છે. પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, વિવિધ રચના કરી અનેક રસ ચાખવા, શિવ થકી જીવ થયો એ જ આશે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. શિવમાંથી જીવમાં આપણે આવે છે અને હવે જીવમાંથી શિવ તરફ જવાની પ્રક્રિયામાં જોડાવાનું છે. વેદ તો એમ વધે, શ્રુતિ સ્મૃતિ શાખ દે, કનક કુંડલ વિશે ભેદ ના હોય, સોનું અને એના ગળાયેલા કુંડળ એમાં શું ફેર હોય? ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. ઘાટ ભલે જુદા જુદા, બ્રહ્મા વિષ્ણુ મહેશ, આ દેવ તેવા દેવ, પર્યુષણ પર્વની આરાધના ઉપાસના, આપણી શ્રાવણ મહિનો, વળી પારસીઓનો એમનું ઉજવણી, મુસ્લિમો કે ક્રિશ્ચિયનોની એમની ઉજવણી, પણ આ નામ ભલે જુદા આપ્યા. કોઈ ધર્મ ચોરી કરતા, જૂઠું બોલતા, વ્યભિચાર કરતા, બળાત્કાર કરતા, ખૂન કરતા, ખરાબા કરતા, ધૂણા ફેલાવતા શીખવાડતો નથી. નેકીના રસ્તે લઈ જવાનું શિક્ષણ આપે તે ધર્મ, અને એટલે જ ધર્મ આપણને ધારણ કરે છે. આપણે ધર્મના સાથે ચાલીએ તો કોઈ ચિંતા રહેતી નથી. એટલે મહેતાજી કહે છે કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, તું એક જ છે ભાઈ. ગ્રંથે ગડબડ કરી, ગ્રંથે ગડબડ કરી, વાત ન ખરી કહી, જેને ગમે તેને જે પૂજે, મન વચન કર્મથી આપ માની લહે, સત્ય છે એ જ મન એમ સૂજે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ. તમને જે લાગે યોગ્ય કે આ મારો ભગવાન છે, એને વફાદાર રહીને ચાલો.
અને સત્યના માર્ગે ચાલો, અહિંસાના માર્ગે ના ચાલો, વ્યભિચાર ત્યાગો, ચોરી ત્યાગો, જૂઠું બોલવાનું ત્યાગો, તો એ એક જ રસ્તો છે. એ અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ સુધી જવાનું. આપણે શિવમાંથી જીવ રૂપે અવતર્યા છે. માનવ યોનિમાં 84 લાખ યોનિ પાર કર્યા પછી જન્મ મળે છે. ત્યારે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, અને શિવ એમાંનો એક સ્વરૂપ છે. વૃક્ષમાં બીજ તું, વૃક્ષમાં બીજ તું, જોવું પટંતરો એ જ પાસે, વૃક્ષમાં બીજ તું, જોવું પટંતરો એ જ પાસે, ભણે નરસૈયો એ મંતણી શોધતા, પ્રીત કરવું પ્રેમથી પ્રગટ થશે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી. પ્રેમથી યાદ કરશો, એને બીજું કઈ જોઈતું નથી તમારે પાસે. એક ભિખારી મંદિરની બહાર યાચક તરીકે માંગતો હતો. એક પોલીસ વાળા એને ટોક્યો કે આવું અટ્ટું કટ્ટું સર છે, ભીખ માંગતા શરમ નથી આવતી? કે સાહેબ શું કરું, મને બીજું કઈ આવડતું નથી ને ના માંગુ તો ભૂખે મરું, મારું પરિવાર ભૂખે મરે. પણ સાહેબ હું તો 50 પૈસા, રૂપિયો, 10 રૂપિયાની ભીખ માંગુ છું, ભગવાનના દ્વારે ઉભો રહીને માંગુ છું, અને બદલામાં પુણ્ય મળે આ દાન દક્ષિણા આપનારને એવી ભગવાનને પ્રાર્થના કરું છું. હું તો મારી ફરજ બજાવું છું. પણ સાહેબ આ મંદિરની અંદર તો મોટા મોટા ભિખારીઓ છે. કોકને ગાડી જોઈએ છે, એક નહીં દો ચાર દિલા દે, બંગલા મોટર કાર દિલા દે, એક નહીં દો ચાર દિલા દે, कैसे कैसों को दिया है, ऐसे वैसों को दिया है, अपनी भी तो लॉटरी लगा दे, अपनी भी तो लॉटरी लगा दे. તો મોટા ભિખારીઓ કે અંદર છે, તમે એમને કેમ પૂછતા? કોકને બાળક જોઈએ છે, કોકને બંગલો જોઈએ છે, કોઈને મોટર જોઈએ છે, કોઈને વિદેશ ભણવા જવું છે, કોકને સારી છોકરી જોઈએ છે. તો એ હું મોટો ભિખારી કે પેલા? તો સકામ ભક્તિ ફળતી નથી. મીરા અને રાધાજીની ભક્તિમાં એ જ તો ફરક છે. જ્યારે કૃષ્ણજી કંસના આમંત્રણને માન આપીને ગોકુળ છોડી રહ્યા હતા, મથુરા જઈ રહ્યા હતા, રાધાજી એમના રથની આડે સુઈ ગયા હતા. રાધાજી એમના રથની આડે સુઈ ગયા હતા. નહીં જવા દો, નહીં જવા દો. લાખ વિનવણી કરી એમને લેવા આવ્યા હતા ક્રૂરજી. એમણે ના ભાઈ, મારો કાનો મારો જ છે, નહીં જવા દો. કૃષ્ણને લાગ્યું, કૃષ્ણજી તો અવતારી પુરુષ હતા, એમનું અવતાર કાર્ય જ અધર્મને સમાપ્ત કરવાનું હતું, કે આનો રસ્તો કાઢવો પડશે. એટલે રાધાજીની પાસે બેસી ગયા. જેની વાંસળી ગાય છે ને, ઝુલણ મોરલી વાગી રે રાજાના કુંવાર, એ વાંસળીથી ગોપીઓ, ગાયો બધા ખેંચાઈને આવતા હતા. એ વાંસળી એમણે ભેટમાંથી કાઢી અને રાધાની પાસે મૂકી કે રાધા, તારે તો મારા એકલાનો જ વિરહ સહન કરવાનો છે. હું 2 વિરહ સહન કરીશ. આજ પછી વાંસળી નહીં વગાડું અને તને ભૂલીશ નહીં. અને ત્યારથી કૃષ્ણે કદી વાંસળી નથી વગાડી, શંખ ફૂંક્યો છે. બરસાના ગામની દિશામાં જોઈને પોતાના ભવ્ય મહાલય દ્વારકામાં, દ્વારકાધીશના, એમણે ઉનાવના નિશાસા નાખ્યા છે. પણ 2 વસ્તુઓ એમણે પણ આપી છે. એક રાધાજી આપી, 2 કૃષ્ણજી આપી છે. પણ મીરા, ચાકર રહેશું, બાગ લગાશું, नित नित हरि गुण गासूं, वृंदावन की कुंज गलिन में. ये मीरा છે. વૃંદાવનની કુંજ ગલીમાં અમે તો ચાકર રહી, તમારા માટે બાગ બગીચા રાખીશું, તો હરિગુણ ગાઈશું. મીરાની ભક્તિ પણ કૃષ્ણની ભક્તિ હતી. એ માટે થઈને ઝેર ઘટાવી ગયા એવો વિશ્વાસ હતો. આ પહેલા નરસિંહ મહેતાની કવિતામાં કહેવાય ગયું ને કે જેમાં વિશ્વાસ છે એ ફળે છે. વિશ્વાસ નથી તો ના ભક્તિ નહીં કરતા, નહીં ફળે. ખાલી તિલક કરતા 53 વયા ને જપમાળા ને નાકા ગયા. આખો કે છે કે એક મૂર્ખને એવી ટેવ,
પથ્થર એટલા તોડે પૂજે દેવ. એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ. તુલસી દેખી તોડે પાન, પાણી દેખી કરે સ્નાન. એમ કે થોડો આમ રસ્તામાં પડે છે તો મોક્ષ તમને મળે. મંદિરમાં દર્શન કરતા કરતા ઘેર બહુ શું કરતી છે, પણ પેલાની ઉઘરાણી બાકી છે તે જવાનું હતું, રહી ગયું. આ વિચારો કઈ રીતે આવે? સજન રે झूठ मत बोलो, खुदा के पास जाना है, न हाथी है न घोड़ा है, वहां पैदल ही जाना है. सजन रे झूठ मत बोलो. પછી भला कीजे भला होगा, बुरा कीजे बुरा होगा, भला कीजे भला होगा, बुरा कीजे बुरा होगा, यही लिख लिख के क्या होगा, यही किस्सा पुराना है. सजन रे झूठ मत बोलो, खुदा के पास जाना है, न हाथी है न घोड़ा है, वहां पैदल ही जाना है. सजन रे झूठ मत बोलो. तुम्हारे महल चौबारे यहाँ रह जाएंगे सारे, फक्र किस बात की प्यारे, यही किस्सा પુરાના હૈ. ઈશથી પ્રીત જોડો, પણ સાચી પ્રીત જોડો. એના વિશ્વાસે ઝેરી નાગ ડસે તો પણ કઈ નહીં થાય, એના વિશ્વાસે ઝેરનો પાલો મીરા ગટગટાવી ગયા તો પણ નહીં થાય. એ વાત આગળ વધારીએ. છેવટે મીરા ડાબુ મેલ્યું મેવાડ ને ગઈ મીરા પશ્ચિમમાં. ડાબુ મેલ્યું મેવાડ ને મીરા ગઈ પશ્ચિમમાં. એ દ્વારકાધીશ પાસે પહોંચે છે, ભક્તિમાં રત બને છે. રાણાને પસ્તાવો થાય છે. એ પોતાના ત્યાંથી શિષ્ટમંડળ મોકલે છે મીરાને માનપૂર્વક પાછા તેડી લાવવા માટે. સંત કોને કહેવાય? જેને રાગ અને વૈરાગ તાગ્યો છે. તે એને એ વખતે એમને ગાળો નથી બોલી, કયા મોઢે હેડે આવો છો? એ વખતે તો મને ઝેર મોકલાયું હતું રાણાએ, ઝેરી નાગ મોકલાયો હતો, મને કાઢી મૂકી હતી, મને મારી નાખવાના પ્રયત્ન. હવે શું જોઈ રહ્યા છો ભાઈ તમે? અને કોના વિશ્વાસે હું આવું? ના, આ સંતનું લક્ષણ નથી. સંત એ ભગવાન શંકરની માફક ઝેર ગટગટાવી જાય છે અને માત્ર અમૃત અથવા મીઠાશ જ આપે છે. એ સંત છે. સંતને ગુસ્સો ના હોય. કામ, ક્રોધ, મોહ, મદ, મત્સર અને લોભ, આ 6 શત્રુઓને જેને જીત્યા છે એ સંત કહેવાને લાયક છે. બાપજી તો પછી એકદમ ગુસ્સે થઈ ગયા. બાપજી ગુસ્સે કેવી થઈ જાય? એમણે તો ક્રોધ પર વિજય મેળવ્યો છે, કામ પર વિજય મેળવ્યો છે, તો વ્યભિચાર કેમ થાય બાપજીઓની નિશ્રામાં? અને બાપજી કેમ એના માટે દોષિત ઠરે? એટલે વિશ્વાસ મૂકતા પહેલા 100 વાર વિચાર કરો. પણ વિશ્વાસ મૂકો તો પછી હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોને, પ્રથમ પહેલા મસ્તક મૂકી વળતા લેવું નામ જોને. આવી ઘણી વાતો આ સિરીઝમાં આપણે મહિના દરમિયાન વાગોળવાના છે. પણ મૂળ તો શિવનો મહિમા વાંચવાનો છે. આજનો પ્રશ્ન છે કે શિવજીનું કયું સ્વરૂપ ઉપાસના માટે શ્રેષ્ઠ છે? તો દોસ્તો, ભગવાન શંકર, શિવ, મહાકાલ એક એવા દેવ છે જે સાકાર અને નિરાકાર બંને સ્વરૂપે પૂજ્ય છે. શિવલિંગ શિવજીના નિરાકાર સ્વરૂપનું પ્રતીક છે, જ્યારે શિવની મૂર્તિ તેમના સાકાર સ્વરૂપનું પ્રતીક છે. શિવની મૂર્તિ હોય એનું સાકાર સ્વરૂપ, નટરાજ રૂપે ઘણીવાર મૂર્તિ જોઈએ છે ભગવાન શંકરની, આપણે એનું સાકાર સ્વરૂપ છે. શિવની લિંગ સ્વરૂપે પૂજા કરવામાં આવે છે, પણ શિવ મૂર્તિની પૂજા પણ એટલી જ શ્રેષ્ઠ છે. તમારામાં ભાવ હોય તો, તમારામાં નિષ્ઠા હોય તો, તમારામાં શ્રદ્ધા હોય તો
તમારું મન બીજે ન ભટકતું હોય તો. આ પૂજા 1600 પ્રચારે કરવામાં આવે છે. ત્યારે લિંગ ઉપર ગંધ, પુષ્પ, ધૂપ, દીપથી અર્ચન કરવામાં આવે છે. તેમજ વાનગીયુક્ત જાત જાતના ભોજન તેમજ અન્ન નૈવેદ્ય રૂપે શિવને સમર્પિત કરવામાં આવે છે. આ ઉપરાંત તેમની છત્ર, ચમ્મર અને ધ્વજા સાથે રાજોપચાર પૂજા પણ ઉત્તમ છે. એકવાર સનતકુમારે નંદિકેશ્વરને આ પ્રશ્ન પૂછ્યો હતો કે બધા દેવતાઓની પૂજા મૂર્તિ રૂપે થાય છે, પરંતુ ભગવાન શિવની પૂજા મૂર્તિ તેમજ લિંગ બંને સ્વરૂપમાં કેમ થાય છે? પ્રશ્ન તો વ્યાજબી છે. અને ભક્તિમાં તમારો વિશ્વાસ નક્કી કરતા પહેલા અને વ્યક્તિમાં વિશ્વાસ મૂકતા પહેલા 100 વાર ચકાસણી કરજો, નહીં તો ફળ તો જશે અને નુકસાન થશે. એટલે પ્રશ્ન વ્યાજબી છે કે ભાઈ આવું કેમ? તો સનતકુમારે આ પ્રશ્ન નંદિકેશ્વરને પૂછ્યો. બધા દેવતાઓની પૂજા મૂર્તિ રૂપે થાય છે, પરંતુ ભગવાન શિવની પૂજા મૂર્તિ તેમજ લિંગ બંને સ્વરૂપમાં કેમ થાય છે? ત્યારે તેના જવાબમાં નંદિકેશ્વરે કહ્યું કે ભગવાન શિવ બ્રહ્મરૂપ હોવાથી નિરાકાર કહેવાય છે. મેં ખૂબ સરસ વાત કહેવાય છે આ વાત કરી રહ્યો પછી. તેમજ તેઓ સ્વરૂપ ધારણ કરે ત્યારે સાકાર કહેવાય છે. શિવજી સાકાર અને નિરાકાર બંને હોવાથી તેઓ ઓમકાર ઓમ આ ઓમકાર તમારા ભલભલી તાણને અને મગજની તકલીફોને મટાડે છે. એટલે શિવજી બ્રહ્મરૂપ છે માટે નિરાકાર, અને સ્વરૂપ ધારણ કરે ત્યારે આકાર. શિવજી સાકાર અને નિરાકાર બંને હોવાથી તેઓ ઓમકાર સ્વરૂપ પરમબ્રહ્મ પરમાત્મા છે. તેથી યોગીઓ એમનો નિરંતર જાપ કરે છે. યોગીઓ એમનો નિરંતર જાપ કરે છે. મોક્ષ માર્ગ માટે આનાથી ઉત્તમ બીજો કોઈ ઉપાય નથી. શિવ આરાધના ઉત્તમ પ્રકારની આરાધનાઓમાંની એક છે. ફરી કહું છું કે કોઈ એક આરાધના ઉચ્ચ છે ને બીજી નીચ છે એવું માનશો નહીં. તમને જેમાં વિશ્વાસ બેસે અને એને વફાદાર રહીને તમે જેની આરાધના કરતા હો તે સાચી. સાધુનું કુળ અને નદીનું મૂળ શોધવાનો પ્રયત્ન ના કરો જ્યાં સુધી એ નિર્ગુણ હોય. મલિનતા કોઈ પણ રીતે એમનામાં પ્રગટ ના થતી હોય. 100 વાર વિચાર કરો. પણ પછી તો પ્રથમ પહેલા મસ્તક મૂકી વળતું લેવું નામ જો. એટલે મીરાબાઈએ જતા પહેલા કહ્યું કે હું ગિરધરના દર્શન કરતી આવું કરીને દ્વારકાજીના મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણજીના મંદિરમાં ગયા. કમાડ નથી બંધ કર્યા, ખુલ્લા રાખ્યા હતા પણ અટકાવ્યા, અને શ્રી કૃષ્ણજીની મૂર્તિમાં સમાઈ ગયા. થોડી વાર રાહ જોઈ આ લોકોએ, મીરાબાઈ બહાર ના આવે તો લોકોએ બારણું ખોલ્યું. ત્યાં મીરાબાઈ હોય તો બહાર આવે તો શિવ મૂર્તિમાં સમાઈ ગયા હતા ભગવાનની. અને એટલે રાધા અને કૃષ્ણ બે નામ અલગ લેવાય છે. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. બિન રાધે આધે કૃષ્ણ, આધે કૃષ્ણ, આધે કૃષ્ણ. પણ મીરા કૃષ્ણ નથી લેવાતું નામ, કારણ કે મીરાબાઈ કૃષ્ણની સાથે સાકાર થઈ ગયા છે, ભળી ગયા છે. આ ફરક છે. ભગવાનની સાથે
સાકાર બનો, બાળક બનો, નિર્દોષ બનો. એને કાલી ગયેલી ભાષા તમારી ગમશે અને તમારા જ્ઞાનની જરૂર નથી. પરમ જ્ઞાની પરમ બ્રહ્મ છે, એને તમને મોકલ્યા છે. હા, તમે શું એનું જ્ઞાન આપવાના હતા? હા, શું જ્ઞાન આપશો તમે એમને? ભગવાનને તમે જ્ઞાન આપશો? ભગવાનની સાથે ઝઘડો કરો તો પ્રેમથી કરો કે કંઈક તો હવે હવે તું યાર શું ધંધો પડ્યો છે, કંઈક પાછું વાળીને જો. કર્મનું ફળ બધાને મળે છે, એ વાત આપણે આગળ ક્યારેક કરીશું. પણ મીરાબાઈ એ કૃષ્ણની મૂર્તિમાં સમાઈ ગયા એવું કહેવાય છે. વળી પાછા શિવની ઉપાસના પર આવીએ તો યોગીઓ ઓમકાર સ્વરૂપ પરમ બ્રહ્મ પરમાત્મા છે. શિવજી સાકાર અને નિરાકાર એમ બંને હોવાથી તેમનો નિરંતર જાપ કરે છે. આપણે પણ શ્રાવણ મહિના દરમિયાન આ કરવાનું છે. તમે મનમાં ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. માળા રાખવાની જરૂર નથી. તિલક કરતા 53 હોય, જપ માળાના નાકક હોય, જરૂર નથી. માળા રાખતા રાખતા પેલી પાડી ભાવેણી ખાય છે, પેલી ગાય પેલો આખલો આવ્યો, પેલો આ બધો કચરો નાખી જાય છે. માળા ફેરવતા ફેરવતા આ છે જોઈએ. નાશ મણકા મણકો આવ્યો, નાશ મણકા મણકો આવ્યો, ના એ ના જોઈએ. માળા કરો છો, ધ્યાન એક ચિત્તે તમારા આરાધ્ય દેવમાં કેન્દ્રિત હોવું જોઈએ. તમને ચોક્કસ દેખાશે. એ જે કંઈ કરે છે તમારા હિતમાં છે માનીને ચાલો. પાડી હાવરણી ખાઈ જશે ચિંતા ના કરશો. આખલો ડોલ ઢોળી નાખે ચિંતા ના કરશો. કોઈને શીંગડું ના મારે, તમને ન મારે, ખાસ તો એટલું જોજો. તો આપણે જેને પ્રણવ મંત્ર કહીએ છીએ એના બે ભેદ છે. જેમાં નો પહેલો પ્રકાર એટલે ઓમકાર, એ સૂક્ષ્મ સ્વરૂપે છે. પ્રણવ મંત્રનું સૂક્ષ્મ સ્વરૂપ એટલે ઓમકાર. અને ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય મંત્ર એ સ્થૂળ સ્વરૂપ ગણાય છે. આમ શિવના સાકાર અને નિરાકાર બંને સ્વરૂપોની પૂજા કરવાથી એક સરખું ફળ મળે છે. દોસ્તો, દેવાધિદેવ મહાદેવ કેમ કહેવાય છે? આખું કુટુંબ પૂજાય છે આ દેવનું. શિવ પૂજાય, માં પાર્વતી પૂજાય જગતજનની, પુત્ર ગણેશ શુભ કાર્યમાં યાદ કરવામાં આવે. ગૌરી પ્રથમ પહેલા સમરીએ ગૌરી પુત્ર ગણેશ, દુંદાળો દુઃખ ભંજણો સદાય બાળે વેશ, એ શુભ કાર્યમાં પહેલો હોય. કાર્તિકેય એ પણ દેવનું એક સ્વરૂપ છે, મહાદેવના પુત્ર છે. એમની એ કથા છે, એમણે કેમ ઋષુનું લીધું એની, માતા પિતાના મહત્વની કથા એની સાથે જોડાયેલી છે. આ એમના પુત્રો એ પૂજાય. એટલું નહીં, એમના વાહનો પૂજાય. નંદીની પૂજા થાય, કાચબાની પૂજા થાય, ગૌમુખની પૂજા થાય. એમના વાહનો પૂજાય, એમના સંતાનો પૂજાય, જાતે પૂજાય. આવું કુટુંબ જોઈશ કે આને સાચા અર્થમાં મહાજન કહેવાય. મહાજન એટલે એવું કુટુંબ કે જે જાતે પૂજાય, જાતે પવિત્ર હોય, એના સંતાનો એ પણ ધર્મના રસ્તે અને બાપાના નામને ઉજળું કરે તે રીતે ચાલનારા હોય, અને એનો વાહન પણ ગમે ત્યાં જઈ શકે. ગણપતિનું વાહન ઉંદર કેમ? આવડું મોટું શરીર છે, ભગવાનને બીજું કોઈ વાહન નહીં મળ્યું? પણ ના, ગણપતિ એટલે ગણોના નેતા. શંકરના ગણના એ સેનાપતિ છે, જનતાના નેતા છે. એને ખર્ચાળ વાહન ન પોસાય, આગળ પાયલોટ કાર ન પોસાય. એ તો નાનામાં નાનું ઉંદર પર બેસીને જાય. ઉંદર ગમે ત્યાં જઈ શકે. ઘરમાં થોડી ફાટ હોય બારણા નીચે, તેમાંથી તમારા ઘરમાં આવે. નેતાનું વાહન એવું હોવું જોઈએ જે ગમે ત્યાં લઈ જઈ શકે, અટકે નહીં, વધુ ખર્ચો ના કરાવે, પેટ્રોલ ના ખાય, એને સિક્યોરિટીની જરૂર ના પડે, ખર્ચાઓ કરતા રોકે, અથવા કરે તો ગજવામાં જ કરે. આ આદર્શ નેતાના લક્ષણો છે. આપણે ચૂક્યા છીએ.
અને પછી ફરિયાદો કરવી છે. તો હાથના કર્યા એ વાગે ભાઈ, તમે જેવું કરશો તેવું પામશો. એક વસ્તુ સમજીને ચાલો. અત્યારે જે કંઈ કળિયુગના પ્રભાવમાં તમે જોઈ રહ્યા છો, એમાં સતયુગમાં, દ્વાપર યુગમાં, ત્રેતાયુગમાં ફળ વિલંબિત હતું. કળિયુગમાં તાત્કાલિક ફળ મળે છે. એ યાદ રાખો. તો દોસ્તો, આ ટીકીશું આજે આટલે. ભગવાન શિવની ભક્તિમાં આપનો શ્રાવણ માસ સારી રીતે વીતે એવી તમારા દોસ્ત જયનારાયણ વ્યાસની, મારા આરાધ્ય દેવો શિવ, શક્તિ અને સાંઈની સાનિધ્યમાં એક નાનકડી ફૂલની પાંખડી રૂપે અર્પણ કરું છું. સ્વીકારશો ને? ચોક્કસ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. શંભો હર, શંભો હર, શંભો હર.